અમદાવાદ શહેરમાં જેમ આપ સૌ જાણો છો એમ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 એનું મતદાન 7મી મે 2024ના રોજ યોજાનાર છે. તો આ લોકસભાની સમગ્ર ચૂંટણી અમદાવાદ શહેરમાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં થઈ શકે, મતદારો એકદમ તટસ્થપણે નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે, એના માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ગુજરાત રાજ્યના ઇલેક્શન કમિશન અને ડીજીપી સાહેબના માર્ગદર્શન અનુસાર પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા શહેરના તમામ પોલીસ દળને મોટિવેટ કરીને અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. આ કાર્યવાહીમાં જૂના જે ગુનેગારો હોય છે, નાસ્તા ફરતા આરોપીઓ હોય છે, જે આરોપીઓ શરીર સંબંધી, મિલકત સંબંધી કે અન્ય ગુનાના આરોપીઓ હોય, આવા આરોપીઓને પકડવા માટે રાજ્ય સ્તરે જે ડ્રાઈવ ચલાવવામાં આવેલી, એ જ પ્રકારે અમદાવાદ શહેરમાં પણ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું. નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઈવનું સમગ્ર સુપરવિઝન એ અધિક પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનાઓ દ્વારા કરવામાં આવેલ. એમાં અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા 38 પોલીસ કર્મચારીઓ પૈકી 38 જેટલી ટીમો બનાવવામાં આવેલી. આ ટીમોના ઇન્ચાર્જ તરીકે એક પીએસઆઈ અને એની સાથે અન્ય માણસો ફાળવી અને સમગ્ર રાજ્યના આરોપીઓ તો હતા જ, એ ઉપરાંત પંજાબ, મધ્યપ્રદેશ, હરિયાણા આવા બહારના રાજ્યોમાં પણ જે રહેલા હોવાની શક્યતા હતી એવા આરોપીઓને શોધી અને પકડી પાડવાની કામગીરી કરવામાં આવેલી. અમદાવાદ શહેરમાંથી આવા કુલ 71 જેટલા આરોપીઓ પકડવામાં આવેલ છે. આ ડ્રાઈવ આજે પૂરી થઈ તો એ ઉપરાંત ફરીથી આ કામગીરી વધુ 10 દિવસ માટે લંબાવવામાં આવી છે. ફરીથી 18 જેટલી ટીમો બનાવી અને રાજ્યના અને રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે. આ કામગીરી દરમિયાન નોંધપાત્ર બાબત એ કહી શકાય કે 34 વર્ષથી નાસ્તા ફરતા રહેલા હોય એવા પણ 2 આરોપી પકડાઈ આવેલા. એ ઉપરાંત 16 થી 25 વર્ષ જેટલા વર્ષથી નાસ્તા ફરતા રહેલો એવા 8 આરોપી, 15 વર્ષથી નાસ્તા ફરતા હતા એવા 4 આરોપી, એ સિવાય બાકીના આરોપીઓ હતા જે 1 વર્ષથી માંડીને 12-14 વર્ષ સુધી અલગ અલગ સમયગાળા દરમિયાન અલગ અલગ જગ્યાએ ગુનો આચરી અને પોલીસ દ્વારા પકડવામાં નહીં આવેલા, અથવા એ વોન્ટેડ હતા, અથવા પેરોલ કે અન્ય રીતે જેલમાંથી છૂટી અને ફરીથી નાસ્તા ફરતા થઈ ગયેલા. તો આ નોંધપાત્ર કામગીરી કરવામાં આવેલી છે. કુલ 71 જેટલા આરોપીઓ પકડવામાં આવેલા છે. ફરીથી 18 જેટલી ટીમો આ કામગીરી શરૂ કરશે, જે કામગીરી આજથી શરૂ થઈને આવતા 10 દિવસ સુધી ચાલુ કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં નોન બેલેબલ વોરંટની બજવણીની કામગીરી ચૂંટણીની પ્રક્રિયાને ધ્યાને લઈ અને વેગથી કરવામાં આવી રહેલી હોય છે. આની ડ્રાઈવ પણ ચાલુમાં છે. પોલીસ કમિશનરશ્રી દ્વારા અમદાવાદ શહેરની અંદર નોન બેલેબલ વોરંટની બજવણી ખૂબ સારી રીતે થઈ શકે, આવા જે કંઈ વોરંટ્સ છે એની તરત સર્વિસ થઈ શકે એ માટે સૂચનાઓ આપવામાં આવેલી. આ કામગીરી 16 માર્ચથી માંડી અને 13/4 દરમિયાન કુલ 8,401 જેટલા નોન બેલેબલ વોરંટ જે ઇસ્યુ થયેલા એ પૈકી 5,469 વોરંટની બજવણી કરવામાં આવેલી છે. આ ઉપરાંત ચૂંટણી સંબંધી આપણે કહીએ તો અમદાવાદ શહેરની અંદર ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવા માટે આવા હથિયારોની હેરાફેરી કરતા કે જેમની પાસે હોવાની શક્યતા છે એવા લોકો પર વોચ રાખવામાં આવેલી. આ અંગે 3 ગુના નોંધવામાં આવેલા છે. જે હથિયારો ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશથી અહીંયા લાવેલા હોય એવું તપાસ દરમિયાન જાણવા મળ્યું છે. આ ઉપરાંત શહેરની અંદર પરવાનેદાર હથિયાર જેની પાસે હોય, જે લાયસન્સ્ડ આર્મ્સ કહી શકાય, તો એવા અમદાવાદ શહેરમાં કુલ 5,134 જેટલા લાયસન્સ ધારકો છે, જેમની પાસેથી ચૂંટણી પ્રક્રિયાને ધ્યાને લઈ અને આ લાયસન્સ ધરાવતા હથિયારો ચૂંટણી પ્રક્રિયાને માટે થઈને પોલીસ દ્વારા જમા લેવામાં આવતા હોય છે. તો આ રીતે કુલ 4,002 હથિયાર આજ દિન સુધી જમા લેવામાં આવેલા છે. આ 5,134 હથિયાર પૈકી 1,018 હથિયારોને જમા લેવામાંથી મુક્તિ આપવામાં આવેલી હોય છે, જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબ કરવામાં આવતી કામગીરી છે. 19 જેટલા હથિયાર જમા લેવાના બાકી રહે છે, જે કામગીરી ગણતરીના દિવસોમાં પૂરી કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં વ્યૂહાત્મક સ્થળોએ 84 જેટલા નાકા પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરવામાં આવી રહેલું હોય છે. સમગ્ર અમદાવાદ શહેરના અલગ અલગ સ્થળો જ્યાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા માટે ગુનેગારો જતા આવતા હોય કે એવા કોઈ સ્થળો જે પોલીસની દૃષ્ટિએ કાયદો અને વ્યવસ્થાની જાળવણીની દૃષ્ટિએ વ્યૂહાત્મક હોય, અમદાવાદ શહેરને આંતરરાજ્ય કોઈ જ ચેકપોસ્ટ છે નહીં, કારણ કે અમદાવાદ શહેરને આંતરરાજ્ય બાઉન્ડ્રી ક્યાંય અમદાવાદ શહેરમાં લાગુ પડતી નથી. પણ આંતર જિલ્લા જેવા સ્થળો હોય, એ ઉપરાંત શહેરના અમુક જંકશન સેવા જ્યાં મોટા પ્રમાણમાં લોકોની અવરજવર થતી હોય, તો આવા 84 જેટલી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી છે. આ ચેકપોસ્ટ પર ડીજીપી સાહેબશ્રીના માર્ગદર્શન મુજબ અને ઇલેક્શન કમિશનની માર્ગદર્શન મુજબ પૂરતી ઇલ્યુમિનેશનની સગવડ સાથે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવે છે. સંદેશા વ્યવહારના સાધનો ઉપલબ્ધ હોય છે. ત્યાં કામ કરતા પોલીસ કર્મચારીઓ જે કામગીરી કરે છે એનું સુપરવિઝન સ્થાનિક ડીસીપી અને એસીપી કક્ષાના
અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે અને સેક્ટર 1 અને સેક્ટર 2 જે અધિકારીઓ છે તેમના દ્વારા આ કામગીરી પર સતત વોચ રાખવામાં આવી રહેલ છે. આ ચેકપોસ્ટ પર જે કામગીરી કરવામાં આવે છે ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને પોલીસની જે કામગીરી છે તે સામાન્ય નાગરિકોને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તે પ્રકારે કામગીરી કરવા માટે તમામને સૂચના આપવામાં આવેલી છે. આ કામગીરી છે એ ઉપરાંત અમદાવાદ શહેરમાં છેલ્લા 16 માર્ચથી માંડીને 13/4 દરમિયાન 12,718 લીટર દેશી દારૂ પકડવામાં આવેલો છે, જેની કિંમત 2,54,360 રૂપિયા છે. દેશી દારૂ ઉપરાંત IMFL ઇંગ્લિશ દારૂ જે છે એની 17,850 જેટલી બોટલ પકડવામાં આવેલી છે, જે બોટલોની કુલ કિંમત 35,27,165 રૂપિયા છે. આમ પ્રોહિબિશનની પ્રવૃત્તિ પર પણ પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહેલ છે. આ કામગીરી હજુ પણ ચાલુમાં છે અને સતત આ પ્રકારે કોઈપણ પ્રોહિબિશન, હથિયાર, ગેરકાયદેસર રોકડ, અન્ય કેફી પદાર્થો કે અન્ય કોઈપણ પ્રકારના ઉપયોગના કારણે ચૂંટણીની પ્રક્રિયાને કોઈપણ રીતે અસર થાય, મતદારોને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવાથી કોઈપણ પ્રકારે અટકાવી ન શકાય તે માટે પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા અમદાવાદ શહેર પોલીસને સતત માર્ગદર્શન આપવામાં આવી રહેલ છે. પોલીસ કમિશનરશ્રી દ્વારા દૈનિક ધોરણે આ કામગીરીનું સુપરવિઝન રાખવામાં આવી રહ્યું છે. જેમ ચૂંટણીનો સમય નજીક આવતો જાય છે, મતદાન પ્રક્રિયા નજીક આવતી જાય છે, આ ઉપરાંત અત્યારે નામાંકનની પ્રક્રિયા શરૂમાં છે, તો અનેક ચૂંટણીને સંબંધી રોડ શો થાય છે, સ્ટાર પ્રચારકોની મૂવમેન્ટ હવે નજીકના સમયમાં વધતી જશે. તો અમદાવાદ શહેર પોલીસ દ્વારા ચૂંટણી સંબંધી તમામ તૈયારીઓ કરવામાં આવેલી છે. તમામ પોલીસ સ્ટેશનોમાં કેસ નોંધાયેલા નથી અને FST એટલે FST અને SST જે સ્ટેટિક સર્વેલન્સ ટીમ અને મૂવિંગ સર્વેલન્સ ટીમ હોય છે, આ ટીમનું સુપરવિઝન રેવન્યુ કક્ષાના રેવન્યુ વિભાગના અધિકારીઓ તેના ઇન્ચાર્જ હોય છે, પોલીસ એમની સાથે ફરજ બજાવે છે. તો આવી કોઈ નોંધપાત્ર સીઝર અમદાવાદ શહેરમાં હજી સુધી ધ્યાને આવેલ નથી. ના, એવો કોઈ પણ પ્રકારની હજુ ધ્યાને આવેલ નથી. ચૂંટણીના બંદોબસ્તને અનુલક્ષીને જે કંઈ સાધન સરંજામની જરૂર હોય, રોડ શો થતા હોય છે, બાઇક રેલીઓ થતી હોય છે, આ ઉપરાંત ઉમેદવારોના સપોર્ટરો દ્વારા તેમના જે કંઈ ઉમેદવાર છે તેમના જે પક્ષના તેઓ સ્ટાર પ્રચારકોની આવશે મૂવમેન્ટ, એ દરમિયાન પોલીસ ઉત્તમ રીતે આ સમગ્ર કાર્યક્રમનો બંદોબસ્ત કરી શકે એ માટે અમદાવાદ શહેર પોલીસ કટિબદ્ધ છે.